નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરનો ગોળ બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે। ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે નર્મદા જિલ્લામાં ગોળના કોલા ધમધમી ઉઠ્યા છે। આકાશી પર્વ ઉત્તરાયણ નિમિત્ત પતંગની સાથે ગોળની ચીક્કી ખાવાની પરંપરા છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ બનાવવાની કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે। રાત દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે। આ ગોળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વેચાણ અર્થે જતો હોય છે। ઉત્તરાયણ પહેલા આ ગોળના કોલામાં ગોળ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આ વર્ષે શેરડીનું ઉત્પાદન મોટી માત્રામાં થયું છે, જેથી ગોળનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે। 3 માસ સુધી આ ગોળ બને છે। મોટાભાગના વેપારીઓ આ ગોળ ઉત્તરાયણમાં વેચે છે, જ્યારે બાકીના ગોળને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને 12 માસ વેચતા હોય છે। આ ગોળ બનાવતા મજૂરો મહારાષ્ટ્ર અને યુપીમાંથી આવતા હોય છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી। આ વખતે સારું ઉત્પાદનની આશા વેપારીઓ સેવી રહ્યા છે। બીજી બાજુ આ ગોળની ડિમાન્ડ પણ દિન પ્રતિદિન વધી રહી છે। આ ગોળ બનાવવા માટે શેરડીના નાના ટુકડા કરીને સરગથી ભઠ્ઠીમાં તેલ નાખીને રસ કાઢવામાં આવે છે। આ રસને મોટા બેકેટમાં ઠારવામાં આવે છે। ત્યારબાદ આ રસને શુદ્ધ ઘરણા વડે ગાળીને અન્ય બેકેટમાં લેવામાં આવે છે। આ ગોળને ઓછા તાપમાને ગરમ કરીને ચોસલા કે ગોળ ડબ્બા આકારમાં કિલો, 2 કિલો, 4 કિલો એ પ્રકારે બીબામાં ઠારવામાં આવે છે। ત્યારબાદ તેનું બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે।